હે ગાઈસ સોરી વચ્ચે વિડીયોની વચ્ચે આવવા માટે પણ અભી વિડીયો એડિટ કરતો હતો ને ત્યારે મારું એક જગ્યાએ ધ્યાન ગયું એક જગ્યાએ ને એટલે બધી ક્લિપમાં ધ્યાન ગયું કે મારો જે થંબનો અને આ જે ફિંગરની વચ્ચે જે આવે ને પાર્ટ આ સેજ સાઈડનો એ પાર્ટ આવશે લગભગ વધારે પડતી ક્લિપમાં આવશે તો સોરી એના માટે. અને જો આજે ડેટ થાય છે 11 શનિવાર રાતના 12 વાગે એટલે મને ખબર હે કાનાભાઈનો બ્લોગ આ બુધવારે આવી ગયો છે. મારો લેટ છે કેમ કે એમનો બ્લોગ આવે એના પછી મારો બ્લોગ આવે કેમ કે મને બહુ ટાઈમ નહીં મળતો બ્લોગ શૂટ કરવાનો કેમ કે બહુ બહાર જવાનું થતું નહીં ને બધું એટલે સો એ આંગળીવાળો પાર્ટ ઇગ્નોર કરશો અને સોરી લેટ બ્લોગ અપલોડ કરવા માટે. બાકી મળીએ આજે એક નવો બ્લોગ શૂટ કરવા જઈશું એમનું શૂટ થશે એ આવશે પછી મારું આવશે. સો એન્જોય અત્યારનો બ્લોગ બાય. મિત્રો આવી જાય આપણે હવે એક નવા શૂટ પર દુધરાજ આ બાજુ એક મંદિર છે અહીંયા. કોનું મંદિર હતું ખાનાભાઈ? રામ ભગવાનની મૂર્તિ અંદર બેઠી હતી. શંકર દાદા ની રામ ભગવાનની મૂર્તિ હતી એટલી ખબર છે અમને. મંદિર અત્યારે બપોરના ટાઈમે આયા છે. મંદિર અત્યારે બંધ હતું એટલે રામ લક્ષ્મણ અને સીતા ત્રણ હતા ને એની પર શંકર દાદા હતા. આઈન પર મંદિર બંધ હતું એટલે ક્યાં ભગવાન હતા એ જોયા નહીં. આઈન પર હનુમાન દાદા હતા, આઈન પર ગણપત દાદા હતા. મંદિરના એન્ટર થતા જ બધું અમે જોયું છે. બાકી વિડીયોમાં આવશે જોઈ લેજો. એટલે આ વ્લોગ અપલોડ થાય એની પહેલા કાનાભાઈની ચેનલ પર આવશે એમનો વ્લોગ. પછી મારો વ્લોગ આવશે એટલે કઈ એમનો કહેતા કે અલગ અલગ કેમ થઈ ગયું. અત્યારે કાનાભાઈના શૂટમાં આવ્યું આપણું ગિમ્બલ. હા રે ડબ્બો જો ડબ્બો બહુ ખરાબ છે, હેરાન કરે બધી વસ્તુ મળવી. આગળ गाइस हम पहुंच चुके हैं वाटेश्वर वन को. ये देखो ऐसा फव्वारा होती इधर, ये सब होती देखो बाहर घोड़ा बोड़ा सब होती अभी तुमको नहीं दिखाती, बाद में दिखाती है आपको. और ये देखो कान्हा भाई अपना शूट कर रही, हम अपनी चैनल का शूट कर रही. ओह माय गॉड अभी इधर से निकलो देखो ये આવું કઈ કે મસ્ત સીડી બીડી છે ગાઈસ. આવો તો ફોટા બોટા પડાવો. પણ જો એક મસ્ત વાત કહો, આ ડસ્ટબિન આપી હા ચોખ્ખાઈ રાખજો ને બધા નહીં લાલ કરવામાં આવશે અહીંયા એવું ધમકી દેવામાં આવી છે. જો આ દ્રૌપદી સ્વયંવરનું દેખાડ દેવું ઝૂમ કરીને તમને ગાઈસ. આવું બધું હે મ્યુરલ મેમોરિયલ. એ જો ગાઈસ ચેતક ઘોડો જો મેન વસ્તુ હે તો ખરા ને. જો ગાઈસ ચેતક ઘોડો તને તનનો મેળો જો શ્રી રામનો. હા એવું જ લાગે કે કા દુધરેજનું છે ગાઈસ. અહીંયાથી અમે હજી શૂટ કરીને અત્યારે જ આવ્યા છીએ. આ જગ્યાનું શૂટ હતું આવું છે. જો આ દ્રૌપદી સ્વયંવરનું છે. ના દ્રૌપદી સ્વયંવર હા તો અર્જુન ઓલા અર્જુન હા અર્જુન ઓલી માછલી આંખ ફોડી હતી ને આ રહ્યું ને તૈણેતરનું. આ તૈણેતર તો એની અમે આ એનું દેખેલ હતું. ત્રણેતરનો આજે માછલીની આંખ તૈણેતરમાં જ વીંધી હતી ને. અને આ દ્રૌપદી છે ને. હા દ્રૌપદીનું છે એ જ છે એ જ છે. હાર્યું આ તો તૈણેતરનું છે મિત્રો. આ તૈણેતરનું છે ગાઈસ. જો આવો તો આવું બધું જોવા મળશે તમને એટલે આવો. ચેતક ઘોડો આપડો મહારાણા પ્રતાપનો એમનો છે ને. હા એમનો છે. શું આ જોઈ લો. આ બધી વસ્તુના ફોટા મૂકી દઈશ એટલે કોઈ બબાલ કરતા નહીં કમેન્ટમાં કે ફોટા બોટા નથી આવ્યા એમ નકર ઘાચકાવામાં આવશે બધાને પ્રેમથી. બાકી જો હા શું ગાઈઝ મને નથી ખબર. જો હું ક્રિશ્ચિયન હું એટલે કોઈ વાદ વિવાદ ન કરતા કમેન્ટમાં. મને જેટલું જાણવા મળે બીજા પાસેથી હું એટલું તમને કહું. બાકી જો વાતાવરણ એટલું મસ્ત છે. આવા ફૂલ બૂલ છે. જો હરિયાળી હરિયાળી છે. પાછળ અમુક થોડીક વસ્તુ હતી એ તમને દેખાડે એવું નથી એટલે કોઈ જોતા નહીં. જો આપણે આ સાઈડ જઈએ. બાદ में આગળ જોઈએ હાલો.
ચાક ગુફામાં આવી જાય ફૂલ જાળવાની પેલા ગાઈઝ આગળ જતા રહો તારે ઇજ્જત થી. અહીંયા થોડુંક હેવી વસ્તુ હોય, અહીંયા એવું બધું નહીં જોવાય. જો આવું મસ્ત એકદમ વાતાવરણ તો હે યાર ફોટોગ્રાફી માટે, પણ આ મારી હાલત જો લેન્ડી જેવી હાલત છે. તને કોણે કીધું તું કાળો થાય? થોડો તૈયાર થઈને હોય ને. તૈયાર થવા હાટું જુડિયોમાં જવું પડે કાના ભાઈ, કપડા હે નહીં આપણી પાસે અત્યારે, એટલે ફૂલ અહીંયા તો શૂટ બૂટ હાલે છે. જો મળી આગળ અત્યારે બહુ વધારે નહીં દેખાડે, પ્રાઇવેસી ઇઝ. તો મિત્રો 700 કલાકથી અમે હાલી છે. આ હારું ગુફા જેવું પતતું જ નથી, કંટાળો આવ્યો અમને સાચું કહું. જો આવડું મોટું ગિમ્બલ નું સાચવવાનું, નેચરલ ઓલી જુઓ ખાલી તમે, હરિયાળી દેખો હરિયાળી. અને મસ્ત શૂટ લઈ લે, ફૂલડા થી લઈને વોટેશ્વર વન દેખાય છે. જો इधर से तो कुछ दिखता था नहीं है, इधर बहुत वो हो गया है. ओली साइड થી દેખાડું હું તમને. वो क्या होता है? वो ओली साइड થી દેખાડું તમને. वो होता है, वो ब्लर ब्लर हो जाता है. देखो ये गायब हो गया है वटेश्वर वन का. ગુજરાતી હિન્દી બધું મિક્સ આવે, ચલાવવાનું નહીં, હા ભરવાનું. મિત્રો જો કાનાભાઈ કહેતા હતા ઓલું વટેશ્વર નું વન વાળું બોર્ડ નું, તો આર્યું આવો એટલે ધ્યાન રાખજો મિત્રો. ये देखो फेफड़ा. ફેફડા નહીં રે, फेफड़ा है, ફેફડા હે, फेफड़ा है. હું ભગત તેરી દિલ કેતા દિલ માન દે. આ ફેફડું છે, પછી આ કાન છે ને, આ લીવર છે. આ તો મારું ખરાબ. ના લીવર નથી, કિડની છે. આ તો ખબર આવે છે, કિડની છે. આ ટાંટિયો, આ હડ્ડી જો. ખબર તને કોનો? દેખાડે ખબર તને? આ કોનો હે? કોનો હે? આ રોનાલ્ડો નો હે. આમાં 2.5 કરોડ રૂપિયા તો ખાલી વીમો હે, ખબર હે તને? આ કાઢી લઈ. એવું ન કરે. એ ગાઈસ, આ હાઈટ કા ગાઈસ કેન્સલ રાખો એ બધું. જો આ જઠર, આ જઠર, આને શું કહેવાય? જઠર, પેટ, પેટ. વિચાર કર, તને એટલી ખબર પડે કે આને આ કહેવાય. તેની હું ભગો બે આયા મા બાપના કોઈ કહેતા નહીં. આ તમારી પર્સનલ વાત કહું. હું ભગો બે આયા ભગો 12 પાઈશ છે અને હું એટલું 9 પાઈશ છું. અમે બે હે ને લગભગ જ્યાં હું તે મેથા ન ખબર પડી તો આવડી 4 વર્ષ છોડી આવીને અમને કઈ જગ્યાને શું કહેવાય બોલ. आबरू नहीं देना है कहीं नहीं. હવે गाइस दिस इज कान, दिस इज दिल. देखो ये होता है धबक धबक वाला दिल अपना. गाइस जो આ ડાइट મારી છે, જો આ એક ડાइट નથી ને, ડાइट મારી છે. મેં દાન કરી હતી આયા. પછી આ નરેન્દ્ર મોદી નું છે, પડી ગયું હે ગાइस. અને આ જીન જોતું એને લઈ જાજો. બાકી જો ચાય માંથી વડાપ્રધાન જેમ બને ને આજ તમને શીખડાવશે. અને આ તો ખબર નહીં, આપણે પાસે ન જવાય નકા વિવાદ થઈ જાય. બરાબર, મહિલા પોલીસ આને ઉઠાઈ જાય આપણને. હાલો ગાइस અહીંયા કઈ છે? गाइस 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 व्हाट इज दिस बिहेवियर? गाइस चलो देखते हैं इधर. મિત્રો આયા એક વસ્તુ ગાયબ થઈ ગઈ છે. આ કોક બોડ્યું જો, આ હરામી હરામ. હા ભાઈઓ બહેનો, આયા જેટલી જગ્યાએ આ સ્ટેચ્યુ છે ત્યાં એક કિતાબ આવેલી હતી. કિતાબ ગાયબ થઈ ગઈ છે, ખબર નહીં કોણ લઈ ગયું. આ કોણ હરામી હતું જે બોડ્યું ગાયબ કરી ગયું હે? જો ગાइस, જો આઈનું સબૂત અરે અરે જો ગાइस બખા. આયા કણે પણ એક કિતાબ હતી. આવા નવા ફેરાયા ગાइस આપણે વઢવાણમાં. પછી એક આયા પણ હોતે નથી. હરેક જ્યાં આ સ્ટેચ્યુ છે હરેક કિતાબ હતી. કિતાબ થી ગાયબ થઈ ગઈ. કોણ ગાइस ખબર જ નહીં. અમે વિચારીએ છે કે કમ્પ્લેન કરવાની ઈચ્છા થઈ ગઈ હવે. આ નો હાલે. જો ભાઈ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરે પોલીસ વાળા, બેડા ફાડ નાખો બધાના. આપણે ગાइस અહીંયા જોવા જતા આરોગ્યવન, પણ આપણે અહીંયા જતા હતા આ બોડિયા જોવા. ગાઈજીસ આ બોડી કોકે અડધું કાંઈ નાખ્યું જોવા, જરાય શરમ નથી. આ બધી વસ્તુના હું ફોટા મૂકી દઈશ, કોઈ આમ મગજમારી કરવા આવું નહીં, બરોબર? આ હે હોમ આયુર્વેદિક. હોમ આયુર્વેદ એટલે તમે ઘરમાં તમારી બીમારીનો ઈલાજ કરી શકો, બરાબર? આ મિત્રો આ કોઈ ખાધું હે? અરે ગાઈસ આ બધું ખાવાનું તો ગાઈસ એટલું મજા આવે ને ખાવાની. એક આમળા બા ક્યાંયથી કોક વચ્ચેથી કોક બૂચ મરી ગયું હે, એને બહુ મારવાની ઈચ્છા થાય. હાલ આ બધું હું તમને મૂકી દઈશ ફોટામાં, ક્લિપમાં. બાકી દેખતે હે આગે, મિલતે હે. જય હિન્દ. મિત્રો
આપણે પુલિયા પર આવી જાય આવું કહે જો આઈ લવ યુ સુરેન્દ્રનગર લખ્યું દેખાય. અને એક વાત કહું સાચી, અહીંયાથી જેટલા છે ને એમાંથી પૂછીશ ને અડધા નથી કોઈ એમ નહીં કે કાંઈ લઉં સુરેન્દ્રનગર. હારા અહીંયા કોઈ સ્વચ્છતામાં આમ રાખતા જ નથી. આ તો સારું અહીંયા સાફ સફાઈ વાળા આવે છે. બાકી મેં 2 થી 3 જણા જોયો કચરો ફેલાવતા. કે જો આવું હે આવું કાનાભાઈ અહીં બેઠા હે પુલિયું જોવો મસ્ત એકદમ. હા મેં પાણીની આયાનો આમાં જો મસ્ત Guys, ડેમ હે નાનો નાનો. मेरा फोटो Guys. खींच लो. गाइस क्लिक कर दो बता किसी कर गए અરે, મરી મિત્રો, ગયો. આપણે બ્લોગ પછી બનાવજી. મારે એક રીલ બનાવવાની છે રીલ બનાવી દે હમણાં. પણ એના માટે બૂટ પહેરીને આવવાનું તોય હું હાલશે. અરે એમને અડધામાં આવી જાય છે. આપણે મળવી આગળ. ટાટા બાય બાય જય હિન્દ. આવી ગયા છીએ આપણે પુલની આ સાઈડ. જો આવો કંઈક નજારો હે અને આ ફૂલ મળી ગયા હે કાનાભાઈને. સોરી એકદમ નાસા થઈ ગયા છે અમને. જો ભાઈ પાયો નો આવતો ગાંજા નાસો આયા This is guys. ગાઈસ તમારા માટે ગાંજા તમારા માટે ફૂલ લઈ લો. મારે ફોટોગ્રાફીનો સામાન એ મળી ગયો. હું ફોટો પાડી લઉં કરવામાં એડિટિંગમાં કામ આવશે મારે. પછી મળી આગળ. વન વિભાગ ધ્યાન રાખજો અહીંયા ઉપાડી જાય છે નકર પોલીસ વાળા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા. પોલીસ વાળા તો હજી મૂકી દે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા નહીં મૂકે. બેડા ફાડ નાખશે એ તો. જો વન વિભાગ ગુજરાત રાજ્ય સિંહ દેખો શેર. આપણે મીમ વાળા ચિત્તા જો ગાઈસ આપણા દેશી ચીતા હી કે રે. મીમ મને મુકતા મજા ના આવતી એટલે આપણે પોતે જ મીમ બની જઈએ. કોઈ મગજ પર લેવું નહીં એના કર ફેમિલી ફ્રેન્ડલી માંથી ગારાગારી પર આવતા મને આવડે છે એટલે થોડો ઓથેન્ટિક રાખવાનું એટલે મજા આવે. એસ્થેટિક નહીં આમ ફેમિલી ફ્રેન્ડલી રાખવાનું. આયા બનાવી અનુગ્રહ રીલ આયા અહીંયા રીલ બનાવશું. કેવીક લાગે આ બનાવી? હાલો આપણે 2 જગ્યાએ ટ્રાય મારી લેવી. ઓકે હાલો મિત્રો આગળ મળવી તમને રીલ બનાવીને. થેન્ક યુ ફોર વોચિંગ. અત્યારે ભાગતા નહીં નકર બહુ મારીશ. શાંતિથી રીલ વિડીયો જોજો આખો. આના પછી હજી આવશે વિડીયો થોડોક આગળ. તો મિત્રો આપણે કાનાભાઈનું શૂટ તો પતી ગયું છે. બહુ તકલીફવાળું શૂટ નહોતું. મજા આવે શૂટની. હવે હજી આ સિંઘામ જેવા રસ્તે હાલે છે. જો આ બાજુ ફૂલ મજા. હવે આપણે જો મિત્રો આપણે આની પહેલા હું એક વનમાં ગયો તો જંગલ વનમાં. જડેશ્વર હા એનું નામ જંગલ વન હે કહેવાય જડેશ્વર વન. ઈ વન જોવો ને આ વન જોવો ભલે તમે બધા જે કહેતા હોય બાકી આ વનમાં ને ઈ વનમાં લાખ ગાડાનો ફેર છે. આ વન કહેવાય ને ઈ વન કહેવાય. વન કન્ફ્યુઝન ના લાગતું ગાઈસ તમને થોડું? કન્ફ્યુઝન નહીં એનું કારણ ઈ કહું તમને કે જે ઓઢવ વન તો બંધ થઈ ગયું. ઘીર જવું પડશે. ઘરે શું જાય ઘરે એટલે ચાક રખડવા જઈશું પણ તારે પેલા બહાર ન્યા કરવી કાકા ધામ કરી દીધી નીકળો અહીંથી બહાર. એમ સુરેન્દ્રનગરની પ્રોપર્ટીમાં અમને ન ફરવા દેતા. પોલીસ કમ્પ્લેન થાય છે આની આટું. બાકી મળવી હવે તમને આગળ બહાર ન્યા કરી. જો ગાઈઝ ઓલું આઈ લવ સુરેન્દ્રનગર વાળું બોડ્યું એ બાજુ આવી જાય. ફોટા પાડવા આવજો. જો આ જગ્યા મસ્ત છે. તમને મજા આવશે. રાજદીવાના ફોટા પાડેલા છે આપણે એસ્થેટિક વાળા. કોકનું લેપટોપ ઓલાનું હોય કેમેરાનું બોડ્યું નહીં બેગ સોરી બેગ. જો આઈ એમ ઇન્વર્ટેશ્વર વન. પાંખી બાકી જોતી હોય કોઈને તો આવજો. જાડવા તું તો સમજાવી દે મને પણ આનો શું મતલબ છે આ વસ્તુનો? કોઈને ખબર હોય તો મને કહેજો. આપણે કેનેડા જઈને મળવી આપણે આવી જઈએ હજી થોડાક બહાર. જો જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં પાછા આવી જાય. આપણે કેનેડા જઈને મળવું છે ને હવે. હો કેનાલે જઈને મળવી પછી અહીંયા કેનાલમાં ધૂપકો મારી દેવી. તમને શું કર્યું તો મળતી છે ને બે ભાઈઓને એટલે કેનાલમાં કૂદવાનો જ વારો આવી ગયો છે. ભાઈ જુઓ આગળનો નજારો બહારનો. ઓલી બાજુથી તમે જોયો હશે. તમને બહારનો દરવાજો દેખાડું. બહારનો દરવાજો દેખાડું તમને ગાઈઝીસ. હા જો ઘોડા બોડા કહેતો પણ મારે ઘોડા. These ઘોડાs are very expensive.
શું કેવું કાનાભાઈ? જો ધીસ ઇઝ વટેશ્વર વન. હાલે આવજો. ધંધો મારતે હાલે ની માથે. હાલો ગાઈસ, કેનાલમાં આજે ધક્કો જ મારતા આવી. કાનાભાઈ કે પતી જ જવું છે આજે. માય જો નથી જીવતું રહેવું એની મશીને. આયા પર ધૂમકો મારશે તો બચાવ દેશે આમ આગળ જઈને ધૂમકો મારે. હા તો આગળ જઈને ધૂમકો મારો. મારો છે ને ભાઈ ક્યાં જાય? ફાઇનલ ને? હા મરી જ જવું. બાઈક તો આપણું ઓલી બાજુ છે. હું બાઈક લેતો રહો. જોયું કેનાલમાં ધૂમકો મારવો છે પણ હોન્ડા જરૂરી છે. આ રહ્યો જો હોન્ડા. ધૂમકો મારવાનું કેન્સલ થયું હોય તો શું કરવાનું? બાઈક લઈને ઘરે વહી જવી. ચીટિંગ કહેવાય. જો ગાઈસ પેલા નક્કી કરાવે ને પછી ના પાડે છે. હા એ હમણાં આમાં થાય ગયો. આ બોડ્યું વટેશ્વર વન. હવે મળવી તમને ગાઈઝીસ ગીર પાસે જઈને. ટાટા. સો ગાઈઝ આપણે વટેશ્વર વનાથી ઘરે પાછા આવી ગયા. પાછા આવીને પછી સાંજે કાનાભાઈના ગામે એટલે ગામનું નામ તો ભૂલી ગયું પણ ત્યાં મઢે જઈને ત્યાં શૂટિંગ કર્યું પણ ટાઈમ ન મળ્યો આપણે બ્લોગનું શૂટ કરવાનું એટલે એમ ઘરે પાછું આવવાનું થોડુંક કામ હતું અને વરસાદ જેવું હતું એટલે તો ઘરે આવીને આવું બ્લોગ એન્ડ કરવું અને મળીએ આપણે એક નવા બ્લોગમાં. ખબર નહીં હવે ક્યારે નવો બ્લોગ આવશે. મળવી જલ્દી. બાય.